ભરૂચમાં ફાઇનાન્સ રિકવરીના નામે ગુંડાગીરી આચરતા એજન્ટો સામે પોલીસે લાલાક દેખાડી છે. એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલા રિકવરી એજન્ટો સાથે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતા શહેરમાં ખળભળાટ મચ્યો છે. રાડપોર વિસ્તારમાં એક વ્યક્તિના મોત બાદ ભરૂચ પોલીસ હવે કડક એક્શન મોડમાં છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા રિકવરી એજન્ટ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ધગધગતા તડકાની ગરમી વચ્ચે બંને આરોપીઓને ઉઘાડા પગે ફેરવી કેવી રીતે વાહન ચાલકોને અટકાવી ધમકાવતા હતા અને દબાણ કરીને વાહનો કબજે લેવાતા હતા તેની પુનઃરચના કરવામાં આવી હતી. ભરૂચના રાડપોર વિસ્તારમાં યોગેશ બેલેરાવની ટોળકી દ્વારા ફાઇનાન્સ કંપનીના નામે વાહન ચાલકોને ધમકીઓ આપી ગાળો બોલીને બળજબરીથી વાહનો કબજે કરવામાં આવતા હતા. આ ત્રાસ અને માનસિક દબાણના કારણે 43 વર્ષીય ઉર્વેશ મોદીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ હતો કે સતત ધમકીઓ અને અપમાનના કારણે ઉર્વેશ મોદી ભારે માનસિક આઘાતમાં આવ્યા હતા અને તેમને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ગુંડાગીરી આચરતા રિકવરી એજન્ટોએ બીજા એક યુવાનને પણ શિકાર બનાવ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ શહેજાન શોએબ ખલીફા પોલીસ સમક્ષ હાજર થઈ યોગેશ બેલેરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ સામે કડક કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં રિકવરી એજન્ટોની દાદાગીરી સામે પોલીસની આ સખત કાર્યવાહીથી અન્ય ગેરકાયદેસર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. રિકવરીના નામે કાયદો હાથમાં લેનારાઓ માટે આ ઘટના ચેતવણી સમાન છે. હવે તપાસમાં વધુ કોણ કોણ સંડોવાયેલા છે અને કઈ ફાઇનાન્સ કંપનીના નામે આ ગુંડાગીરી ચાલતી હતી તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.